હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ વચ્ચેનો વિવાદ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે। ત્યારે હવે આ વિવાદ બાદ પ્રબોધ સ્વામીના શિષ્યનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને આ વખતે ફરી એક વખત ચર્ચાનો માહોલ છવાયો છે। પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે પ્રબોધ સ્વામીના દર્શન કરવા માટે મહાદેવ આવ્યા હતા તેવું કહેતા જોવા મળે છે। આનંદ સાગર સ્વામીના આ વિડીયો બાદ ભક્તોની લાગણી દુભાઈ છે, તો સાથે મહાદેવનું અપમાન કરી ભક્તોને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લાગ્યો છે। જો કે સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની કોઈ પુષ્ટિ કરતું નથી। આનંદ સાગર સ્વામીના આ વિડીયો બાદ મહાદેવના ભક્તો નારાજ થયા છે। આત્મી વિદ્યાધામની ધરતી પર પ્રભુ સ્વામી એમની રૂમ પર હતા। નિશિતભાઈને બોલાવ્યા અને કીધું કે જા એવીડીના મેઇન ગેટ પાસે જા। બીજી કોઈ આજ્ઞા હતી નહીં, એટલે નિશિતભાઈ ત્યાં મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા તો ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા। પ્રોપર નિશિતભાઈ વર્ણન કર્યું મને કે આપણે પિક્ચરમાં ને એમાં કેવી રીતે જોઈએ એવી રીતે શિવજી જટાવાળા, નાગબાગ વીટેલો, રુદ્રાક્ષ પહેરેલી, ત્રિશુલ હાથમાં, બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભેલા હતા। પછી નિશિતભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીંયા સુધી આવ્યા છો તો અંદર પધારો, પ્રબોધ સ્વામીજીના પણ આપને દર્શન થઈ જાય। ત્યારે શિવજીએ એમને કીધું કે પ્રબોધ સ્વામીના દર્શન મને થાય એવા હજી મારા પુણ્ય જાગ્રત નથી થયા, પણ મને તમારા દર્શન થઈ ગયા એ મારા અહોભાગ્ય છે એમ કહી એટલું વાક્ય બોલી અને શિવજી એ યુવકને નિશિતભાઈને ચરણ સ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યા। તો એવી પ્રાપ્તિ આપણને સૌને થઈ છે, એટલે આ અવસર અનમોલ છે। આવો અવસર ફરી આવી નહીં શકે। સનાતન ધર્મ પર ટિપ્પણી કરનાર સ્વામી સામે અત્યારે રોષ ભભૂકી ઉઠ્યો છે। આનંદ સાગર સ્વામીએ મહાદેવ પર ટિપ્પણી કરી, ત્યારે રાજકોટમાં આનંદ સાગર સ્વામીનો વિરોધ કરવામાં આવશે અને સાથે જ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। સનાતન ધર્મ પર ટિપ્પણી કરનાર આનંદ સાગર સ્વામી સામે લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે, જે મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે અને વિરોધ પણ નોંધાવવામાં આવશે। અને વિગતો મેળવીશું સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, શું વધુ વિગતો સામે આવી રહી છે? જિજ્ઞાસા, ચોક્કસપણે જે રીતના વિડીયો વાયરલ થયો ત્યારબાદ સોશિયલ મીડિયામાં તો રોષ ભભૂક્યો છે, તો સાથે જ આજની જો વાત કરું તો આજે સૌરાષ્ટ્રભરની અંદર ઠેર ઠેર જગ્યાએ વિરોધ કરવામાં આવે તો પણ નવાઈ નહીં, કારણ કે સોમનાથ, રાજકોટ, જુનાગઢ સહિતના વિસ્તારોમાં જે સનાતન ધર્મની ટિપ્પણી બાબતે અત્યારે જે આનંદ સાગર સ્વામી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો રાજકોટની વાત કરું તો રાજકોટમાં આજે 11 વાગ્યાની આસપાસ જે હિન્દુ ધર્મના આગેવાનો છે તે તમામ બી ડિવિઝન પોલીસ મથકે જવાના છે, જ્યાં સાગર સ્વામી સામે છે તે ફરિયાદ નોંધવાની કાર્યવાહી થશે। જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધની પણ તૈયારીઓ કરવામાં આવશે। ગત રાત્રે જે સોશિયલ મીડિયા છે તે આનંદ સાગર સ્વામી સામે વિરોધ વ્યક્ત કરી અને સોશિયલ મીડિયામાં સતત તેમની ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે। તો બીજી બાજુ જે રીતના વિડીયો જેણે અપલોડ કર્યો હતો તેણે આ વિડીયો છે તે પછી ડિલીટ કરી નાખ્યો છે, પરંતુ પુરાવા સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તમામ આગેવાનો છે હિન્દુ ધર્મના તેઓ જોવાના છે, ફરિયાદ નોંધવાના છે, કારણ કે જે રીતના ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે મહાદેવનું અપમાન કર્યું છે, સનાતન ધર્મનું અપમાન કરી આવવાના નાદ સાથે આ તમામ લોકો છે તે વિરોધ કરવાના છે। બિલકુલ રહીમ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।